Good morning, students. Myself, Patel Kajal. Paper CC 504, Environmental Biology and Toxicology, Unit number 3, Toxicology. ઓકે, એમાં આપણે આગળના લેક્ચરમાં વાત કરી હતી તીવ્ર વિષકારકતા, બરાબર. ઓકે, હવે અત્યારના લેક્ચરમાં વાત કરશું અલ્પ સંગ્રહિત વિષકારકતા, બરાબર. હવે અલ્પ સંગ્રહિત વિષકારકતા શું છે એ ઓલરેડી મેં આગળના લેક્ચરમાં વાત કરી લીધી, બેઝિક ઇન્ફોર્મેશન, બરાબર. ટૂંકમાં વર્ડ ઉપરથી જ મિનિંગ ખબર પડે. અલ્પ સંગ્રહિત વિષકારકતા એટલે કે એવો કોઈ પણ ડ્રગ્સ હશે, બરાબર, એ પોતાની વિષકારક એટલે હાર્મફુલ અસર ત્યારે દર્શાવે છે કે જ્યારે એ બોડીમાં અલ્પ માત્રામાં સંગ્રહિત પામે છે, એના પછી દર્શાવે છે, બરાબર. તીવ્રમાં કેવું હતું, જેવો તમે ડોઝ આપ્યો સૂક્ષ્મ માત્રામાં તરત જ એની અસર દર્શાવશે 24 અવરમાં, બરાબર. પરંતુ અલ્પ સંગ્રહિતમાં શું છે, જે એન્ટર કરશો એમાં વારંવાર ડોઝ આપવા પડે છે, બરાબર. કેટલા અમુક દિવસો સુધી, અમુક મહિનાઓ સુધી, બરાબર. કેમ? કારણ કે એ રસાયણ ચોક્કસ માત્રામાં બોડીમાં એટલે કે કોઈ કોષ, પેશી, અંગમાં ડિપોઝિટ થશે, બરાબર, સંગ્રહિત પામશે અને એના પછી એ પોતાની અસર દર્શાવે છે, બરાબર. આને કીધું છે અલ્પ સંગ્રહિત વિષકારકતા, બરાબર. અને આ અલ્પ સંગ્રહિત વિષકારકતામાં સમયાંતરે ટૂંકા સમયગાળાએ પુનરાવર્તિત જે તે રસાયણના ડોઝ આપવામાં રહે છે. કોને? તો આપણે પ્રયોગશાળામાં જે પ્રાણી પર આપણે પ્રયોગ કરતા હોઈએ છીએ એને સમયાંતરે ટૂંકા સમયગાળામાં એને ડોઝ આપતા રહેવાનું હોય છે, બરાબર. અહીંયા કીધું છે કે જે આવા પદાર્થ એટલે કે આવા કિસ્સામાં એટલે કે અલ્પ સંગ્રહિત વિષકારકતામાં પદાર્થ શરીરના પેશી અથવા અંગતંત્રમાં જમા થતો રહે છે અને તેની યોગ્ય માત્રા સુધી જમા થાય ત્યારબાદ તેની અસર શરૂ કરે છે, બરાબર. અને ડોઝની આવૃત્તિ પણ વિષકારકતાને અસર કરે છે. હવે તમને અહીંયા ક્વેશ્ચન થવો જોઈએ, કેમ અહીંયા વારંવાર ડોઝ આપવામાં આવે છે, બરાબર. ઘણીવાર અહીંયા શું થાય છે, એક તો એક રીઝન છે કે એની ચોક્કસ માત્રા સુધી એને એટલી માત્રા સંગ્રહિત થાય, અવેલેબલ થાય, એના પછી જ એ પોતાની અસર શો કરશે, બરાબર. બીજું રીઝન એ છે કે ઘણા રસાયણો શું થશે, તમે બોડીમાં એન્ટર કરશો તો અમુક રસાયણનું ચયાપચય થઈ જશે અથવા અમુક રસાયણો ઉત્સર્જનની ક્રિયા મારફતે તમારા શરીરમાંથી બહાર નીકળે છે, એની થોડી ઘણી માત્રા, બરાબર. જેને કારણે શું થાય છે, એટલી તો એનામાં ફોર એક્ઝામ્પલ તમે 0.5 mg એક્સ રસાયણ એન્ટર કર્યું, બરાબર, અને એ કેટલી 0.10 mg જ્યારે સંગ્રહિત થશે ત્યારે એ પોતાની અસર દર્શાવશે, બરાબર. હવે તમે તમારી મતલબ કોઈ બી એનિમલ છે એમાં 0.5 mg એન્ટર કર્યું, બરાબર, પરંતુ એ પ્રાણીની બોડીમાં ચયાપચયની ક્રિયા અથવા ઉત્સર્જનની ક્રિયામાં 0.1 mg જે રસાયણ છે બહાર નીકળી ગયું, બરાબર. તો બોડીમાં કેટલું ડિપોઝિટ થયું? 0.4 mg, બરાબર. ફરી તમે ડોઝ આપ્યો, ફરી 0.4 mg થયું, બરાબર. તો આ રીતે થોડું ઘણું આવી રીતે વેસ્ટ થઈ જાય છે, બરાબર, જેને કારણે આપણે સતત એના માટે પુનરાવર્તિત ડોઝ આપતા રહેવું પડે છે. ઓકે, અહીંયા એ જ વાત કરી છે. એના પછી કીધું છે કે અમુક જે ડોઝ હોય છે એ ડોઝ સજીવ માટે નુકસાનકારક કે પ્રાણઘાતક પણ નીવડે છે, જ્યારે તેટલી જ માત્રામાં એટલે અહીંયા એમ કીધું છે કે તીવ્ર વિષકારકતામાં શું હોય છે કે થોડા પ્રમાણમાં એક જ ડોઝ આપો તો પણ એ શું થાય છે, સજીવ માટે હાનિકારક હોય છે, બરાબર. પણ જ્યારે તેટલી જ માત્રામાં આપવામાં આવતા અન્ય રસાયણના એક ડોઝ આપ્યા બાદ તેના શરીરમાં થતી ચયાપચયની ક્રિયા દરમિયાન વિષનું શું થાય છે, નાશ. તો અહીંયા કોની વાત કરી, જે નાશ થાય છે એ વિષ અલ્પ સંગ્રહિત અથવા સંગ્રહિત વિષની વાત કરી, ઓકે. અથવા સજીવ તેની પરિસ્થિતિથી ટેવાય છે, પરંતુ કેટલાક રસાયણ ચયાપચયની ક્રિયા દરમિયાન રૂપાંતરણ પામી ઉત્સર્જન પામતા નથી. એટલે કે અમુક જે પાર્ટ છે ઉત્સર્જન પામતા નથી, એટલે ડિપોઝિટ થાય છે, અમુક પાટાઓ નીકળી જાય છે, બરાબર. અને શરીરમાં શું થાય છે, એકત્રિત થાય છે, જે ચોક્કસ માત્રામાં જમા થયા બાદ તેની ઝેરી અસર દર્શાવે છે, બરાબર. અને આવા ડોઝ
સજીવના પ્રજનન કાળ શરૂ થાય તે પહેલાં સુધી આપવામાં આવે છે, બરાબર, અને પછી ઓબ્ઝર્વ કરવામાં આવે છે. અને બીજું છે કે રસાયણની ડોઝ પૂર્વ જીવન અવસ્થા એટલે કે અર્લી લાઈફ સ્ટેજ કે ગર્ભ અથવા ડિંભકાળ સુધી પણ આપીને એની અસરનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે કોઈ પણ ડિંભાવસ્થામાં હોય, બરાબર, અથવા ગર્ભાવસ્થામાં હોય એ વખતે પણ આ રસાયણ એન્ટર કરી ધીમે ધીમે એને ડિપોઝિટ કરી અને પછી એની શું અસર થાય છે એ જોવામાં આવે છે, બરાબર. એમાં પણ જે આ વાત કરી કે માનવીમાં રોજબરોજ વિવિધ પ્રકારના રસાયણો અથવા પદાર્થોની સૂક્ષ્મ માત્રાના સંપર્કમાં આવતા જ હોય છે, બરાબર. કેમ કે અત્યારે હવામાં એટલું બધું પોલ્યુશન હોય છે કે તમે કોઈ પણ ઝેરી રસાયણની સંપર્કમાં સતત આવતા હોય છે. કોઈ ફ્રૂટ્સ લો તો એમાં પણ પેસ્ટિસાઇડ્સ હોય છે, બરાબર, હર્બિસાઇડ્સ, પેસ્ટિસાઇડ્સ, ઘણી બધી દવાઓ યુઝ થતી હોય છે. શાકભાજીમાં પણ હોય છે, અનાજમાં પણ હોય છે, બરાબર. તો આ જે અમુક ટોક્સિક છે એના સંપર્કમાં તો તમે રોજબરોજ આવતા જ હો છો. ઓકે. આવા રસાયણના લાંબા સમયગાળાના સંપર્કથી તે ક્રમશઃ શરીરમાં શું થાય છે, જમા થાય છે, અને જે કેટલાક દિવસો કે મહિના પછી ગંભીર પરિસ્થિતિ કે રોગ કે મૃત્યુનું શું કરે છે, કારણ બને છે, બરાબર. અહીંયા ટાઈમ નોંધી રાખજો, દિવસો અથવા કેટલાક મહિનાઓ સુધી, બરાબર. અલ્પ સંગ્રહિત વિષકારકતાના અભ્યાસ માટે પ્રાયોગિક આયોજન, બરાબર. જ્યારે તમે અલ્પ સંગ્રહિત વિષકારકતાનું પ્રાયોગિક પરીક્ષણ કરો છો, બરાબર, પ્રયોગો કરો છો લેબોરેટરીમાં, તો એના માટે આયોજન શું હોય, તો એક પ્રાણી જાતની પસંદગી, બરાબર, પછી પ્રવેશ માર્ગ નક્કી કરવો, ઓકે, એના પછી એનો ડોઝ નક્કી કરવા, બરાબર, કેટલા ડોઝ આપવા એ, એના પછી એમાં પરીક્ષણ કરવું, અવલોકન કરવું, અને છેલ્લે લાસ્ટમાં શું કરવું, મૂલ્યાંકન. ઓકે. તો પહેલાં પ્રાણી જાતની પસંદગીમાં એ જ છે કે જે માનવીને અનુરૂપ હોય, માનવ શરીરની જે દેહ ધાર્મિક ક્રિયાઓને અનુરૂપ હોય એવી જાતિ પસંદ કરવી. ઓકે. જેને કારણે આપણે જે મનુષ્ય ઉપર કોઈ પણ ડ્રગ નું પરીક્ષણ કરવું હોય એ જાતિ પર કરી અને અંદાજ મેળવી શકીએ છીએ, બરાબર. અહીંયા છે લાસ્ટમાં કીધું છે સામાન્ય રીતે જો તમે 10 થી 30 ઉંદર લો ત્યારે 4 થી 8 જ શ્વાન લેવાના, એટલે કે કૂતરાની સંખ્યા એ ઉંદર કરતાં ઓછી લેવાની. કેમ? કારણ કે એનું કદમાં ડિફરન્સ હોય છે. ઓકે. પછી પ્રવેશ માર્ગની વાત કરી છે, તો પ્રવેશ માર્ગમાં પણ એ જ કીધું છે કે મનુષ્યના શરીરમાં જે માર્ગેથી વિષને એન્ટર કરવામાં આવે છે એ જ માર્ગેથી એન્ટર કરવાનું. કોનામાં? પ્રાયોગિક પ્રાણી, જે પ્રાણીની તમે પસંદ કર્યું છે કે જેના ઉપર આપણે પ્રેક્ટિકલ કરવાના છે, બરાબર. જો મુખ માર્ગે કરી શકો છો, શ્વસન માર્ગેથી પણ કરી શકો છો, ત્વચા દ્વારા, બરાબર. કઈ રીતે? તો દ્રાવક હોય છે સોલ્વન્ટ, એમાં દ્રાવ્ય કરી, બરાબર, એને તમે પીવડાવી શકો છો, જબરજસ્તીપૂર્વક શરીરમાં એન્ટર કરો, બરાબર. કારણ કે એ પ્રાણી છે, એમાં જબરજસ્તીથી એન્ટર કરવું પડશે, અથવા ઇન્જેક્શનથી એન્ટર કરશો. ઓકે. તો એના પછી ડોઝ અને સમયગાળો, બરાબર. તો ડોઝ અને સમયગાળો પણ તમારે નક્કી કરવાનો હોય છે. ઓકે. અને એમાં ડોઝ છે તો 90% કરતાં ઓછા, બરાબર. બીજું 90% કરતાં ઓછા એટલે કે 50% જેટલા, બરાબર. બીજું હોય છે 50% જેટલા. ઓકે. અને ત્રીજો હોય છે 10% કરતાં વધુ પણ 50%થી શું છે, ઓછા. ઓકે. એના પછી ડોઝની માત્રા અગાઉ કરેલા પ્રયોગની અસર પરથી અંદાજ કાઢી નક્કી કરી શકાય છે, બરાબર. ખાસ કરીને રસાયણ અથવા વિષનું ચયાપચય, જૈવ વિશાલનતા વગેરે પાસાઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે, બરાબર. કેટલીક વખત રસાયણની સાંદ્રતા 3 થી વધુ ડોઝ નક્કી કરી શકાય છે, બરાબર. જો વધારે રસાયણની ઓછું સાંદ્રતા હોય, બરાબર, અને ડિપોઝિટ એને વધુ કરવાનું હોય એ વખતે તમે 3 થી વધુ પણ ડોઝ આપી શકો છો. સામાન્ય રીતે અલ્પ સંગ્રહિત વિષકારકતામાં 90 દિવસ કે 150 દિવસ સુધી રસાયણની અસર હેઠળ રાખવામાં આવે છે. એટલે કે આટલા દિવસ સુધી જે તે આપણે એનિમલ્સને પ્રયોગ માટે પસંદ કર્યું છે અને એ આપણું જે વિષ છે એના કોન્ટેક્ટમાં રાખવામાં આવે છે. ઓકે. આ સમયગાળો વધુમાં વધુ 1 કે 2 વર્ષ સુધી લંબાવી શકાય છે. ઓકે. હવે અવલોકન અને પરીક્ષણ.
હવે તમે ડ્રગ્સ એન્ટર કર્યું તો એના પછી શું અવલોકન કરશો, તો કેટલા ટાઈમે એને દર્શાવી અસર, ડ્રગ્સ કેવી રીતે કામ કરે છે, જે તે પ્રાણીની મતલબ બાહ્ય દેખાવમાં શું ચેન્જ થયું, બરાબર, એની વર્તણૂકમાં શું ચેન્જ થયું, એની શારીરિક સ્થિતિમાં શું ચેન્જ થયો, એનો સમાવેશ કરવાનો. પછી મૃત જે પ્રાણી છે અથવા મરવા પડેલ પ્રાણી જે છે કે જે મરી નથી ગયા બટ એવું છે કે મરી જશે, બરાબર, એવા પ્રાણીઓનું શું કરવાનું હોય છે, માઇક્રોસ્કોપિક અવલોકન, એટલે કે એની જે અંતસ્થ જે રચના હોય છે એનું અવલોકન કરવાનું, અંગોનું, બરાબર, અથવા પેશીઓનું, જેના કારણે ખબર પડે કે જે સ્પેસિફિક જે આપણે પસંદ કરેલું જે રસાયણ છે એ કયા અંગ અથવા કઈ પેશીને અસર કરે છે, બરાબર. એમાં એમને કર્યું છે કે પહેલાં તો શરીરનું વજન અને ખોરાક ગ્રહણ ધ્યાનમાં લેવા, બરાબર, તો વિષને અસરને કારણે શરીરનું વજન ઘટવા લાગશે અને ખોરાકનું ગ્રહણ કરવાની ક્ષમતા પણ શું થશે, ઘટી જશે, બરાબર. એના પછી લેબોરેટરી ટેસ્ટ કરાવો, તો એમાં હિમેટોલોજીકલ ટેસ્ટમાં શું થશે, હિમોગ્લોબિનની ટકાવારી ચેક કરાવો, એ ઘટવા લાગશે. શ્વેતકણની ટકાવારી મતલબ ચકાસો, રક્તકણની ટકાવારી ચકાસો, બરાબર. એના પછી આ ઉપરાંત રેટિક્યુલો સાઇટ્સ એટલે કે ભક્ષક કોષો અથવા ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ડીહાઇડ્રોજીનેઝ એન્ઝાઇમ છે, બરાબર, જે ગ્લાયકોસિસ દરમિયાન યુઝફુલ થાય છે, બરાબર. તો આ આ જે એન્ઝાઇમ છે એનું પરીક્ષણ કરાવો, એટીપીએઝ ઉત્સેચકોનું પરીક્ષણ અંગેના ટેસ્ટ કરાવો, બરાબર. એના પછી આ ઉપરાંત મૂત્રના ટેસ્ટમાં રંગ, પીએચ, પ્રોટીન્સ, ગ્લુકોઝ, કીટોન, રક્તકણ કે અન્ય અનિયમિત પદાર્થની હાજરી છે કે નહીં એ ચકાસો, બરાબર. આ ઉપરાંત પોસ્ટમોર્ટમ પરીક્ષણમાં શું હોય છે, મૃત અને મરવા પડેલ પ્રાણીનું પેથોલોજીકલ અવલોકન કરાય છે, જેમાં પેશીનું પરીક્ષણ કરી શકાય તેવી સ્થિતિમાં હોય તો પેશીકીય પરીક્ષણ કરો, બરાબર. આ ઉપરાંત વિવિધ અંગો જેવા કે યકૃત, મૂત્રપિંડ, મગજ, હૃદય, એડ્રિનલ ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, પછી જનન અંગો, બરાબર, વગેરેનું શરીરના વજનના સાપેક્ષમાં વજન કરવાનું, બરાબર. આ જે પણ ગ્રંથિ હોય છે, કોઈ અંગ હોય છે, બરાબર, જ્યારે તંદુરસ્ત એનિમલમાં એનું ફિક્સ વજન હોય છે, બરાબર, તો એની તંદુરસ્તીની સાપેક્ષમાં આ વજન કરવાનું, બરાબર. તો ઘણીવાર ઘટેલું જોવા મળે, ઘણીવાર વધેલું જોવા મળશે, ઓકે. એના પછી કીધું છે પેશીકીય પરીક્ષણમાં કીધું છે મગજ, કરોડરજ્જુ, આંખ, દ્રષ્ટિચેતા, લાળ ગ્રંથિ, થાઇમસ ગ્લેન્ડ, થાઇરોઇડ ગ્લેન્ડ, હૃદય, બરાબર, મહાધમની, ફેફસા, શ્વાસનલિકા, સ્વાદુપિંડ, યકૃત, નાનું અને મોટું આંતરડું, એડ્રિનલ ગ્રંથિ, બરોળ, મૂત્રપિંડ, પિત્તાશય, પિચ્યુટરી ગ્રંથિ, મૂત્રાશય, બરાબર, જનનાંગ, રેખિત સ્નાયુ, અસ્થિ અને અસ્થિ મજ્જા વગેરેનો સમાવેશ થાય છે, કે જેમાં એની સ્પેસિફિક પેશી લઈ અને એનું પરીક્ષણ કરવામાં આવે છે, ઓબ્ઝર્વ કરવામાં કે કઈ પેશીને વધુ ડેમેજ કરેલી છે, કઈ રીતે ડેમેજ કરેલી છે, બરાબર, ઓકે. એના પછી મૂલ્યાંકન છે, તો અલ્પ સંગ્રહિત વિષકારકના અભ્યાસમાં જુદા જુદા પેરામીટર્સ અને પરીક્ષણના આધારે ચકાસણી હેઠળના રસાયણ અથવા વિષની ટાર્ગેટ અંગ પરની વિષકારકતા, બરાબર, જે અલગ અલગ તમે કોઈ પણ રસાયણ હશે એનું ટાર્ગેટ અંગ અલગ અલગ હશે, બરાબર. જાતિ, ટાર્ગેટ અંગ અલગ, જાતિ એટલે કોઈ બી એનિમલ, અંગ એટલે એની બોડીનું અંગ હશે, બરાબર. કોઈ કિડનીને ટાર્ગેટ કરશે, કોઈ ચેતાતંત્રને ટાર્ગેટ કરશે, બરાબર, કોઈ મગજને અથવા હૃદયને ટાર્ગેટ કરશે, તો એનું ટાર્ગેટ અંગ અલગ અલગ હોય છે, ઓકે. અંગ પરની વિષકારકતા અને અસરનું પ્રમાણ તેમજ ડોઝ અસર, ડોઝ સામેનો પ્રતિચાર, ઘણીવાર એનિમલ્સ છે એ ડોઝ જે તે તમે ડોઝ આપ્યો છે ઓછી માત્રામાં, બરાબર, તો એની સામે પ્રતિચાર આપશે અને એ જીવી જશે, બરાબર, નો સંબંધ પ્રતિપાદિત થાય છે. આવી માહિતી પરથી અન્ય ખાસ પ્રકારનો અભ્યાસ કરી શકાય છે. રસાયણની કેટલીક માત્રાની અસર શરીર પર થતી નથી, બરાબર, અને તે પણ જાણી શકાય છે.
કેટલી માત્રા, ફોર એક્ઝામ્પલ જે અલ્પ સંગ્રહિત છે બરાબર, એમાં એક્સ રંગસૂત્ર છે એ 0.5 ચલો 5 mg સુધી, સોરી 0.5 નહીં 5 mg સુધી સંગ્રહિત થશે બરાબર, ત્યારે એ પોતાની અસર શો કરશે બરાબર. તો જ્યારે આપણે અલ્પ સંગ્રહિત વિષકારકતાનો અભ્યાસ કરીએ ત્યારે આ માત્રા ફિક્સ થાય છે બરાબર, કે જ્યાં સુધી 0.5 નહીં, સોરી 5 mg નહીં થાય માત્રા એની, ત્યાં સુધી એની અસર દર્શાવશે નહીં. એનો મતલબ 1 mg હશે તો પણ અસર નહીં દર્શાવે, 2 mg હશે તો પણ નહીં દર્શાવે, 3 હશે તો પણ નહીં દર્શાવે, 4 હશે, 4.5 હશે તો પણ નહીં દર્શાવે બરાબર. પણ જો 5 અથવા 5થી વધી જશે તો એ એની અસર દર્શાવશે. તો એની અસર એની કાર્યક્ષમતાની, જે કાર્ય કરવાની, જે કાર્ય શો કરવાની એની જે માત્રા છે ચોક્કસ, એ પણ નક્કી થાય છે બરાબર. અહીંયા આપણે વાત કરી અલ્પ સંગ્રહિત વિષકારકતા. ઓકે, એના પછીની વાત કરીએ આપણે સંગ્રહિત વિષકારકતા. ઓકે, આગળ આપણે વાત કરી અલ્પ સંગ્રહિત, એટલે કે જે પણ રસાયણ હશે એ સંગ્રહિત થશે પણ કેટલી માત્રામાં, થોડી માત્રામાં, અલ્પ માત્રામાં બરાબર. અહીંયા સંગ્રહિત એટલે સંગ્રહિત વિષકારકતા એટલે કે જે પણ રસાયણ હશે એ અહીંયા વધારે માત્રામાં સંગ્રહિત થશે પછી પોતાની અસર દર્શાવશે બરાબર. તો અહીંયા સમયગાળો ઘણીવાર 2 વર્ષ, 4 વર્ષ, 6 વર્ષ એટલો બધો સમયગાળો હોય છે બરાબર. પોતાની અસર જે રસાયણ છે એ દર્શાવવા માટે વર્ષોના વર્ષો લઈ લેતા હોય છે. ઓકે, તો આ પણ આપણે સેમ જ છે, બસ થોડું એનો સમયગાળો છે, એનું ઇફેક્ટ કેવી છે એ ઝડપથી લઈ લઈએ. આને લાંબા ગાળાની વિષકારકતા પણ કહેવાય છે બરાબર. અને પ્રયોગમાં સજીવને અલ્પ સાંદ્રતાવાળા રસાયણના સતત પુનરાવર્તિત ડોઝ આપવામાં આવે છે અને આ ડોઝ સામાન્યતઃ દિવસો અથવા મહિના કે વર્ષ સુધી આપવામાં આવે છે બરાબર. અને આ ડોઝ પ્રાણીના મોટાભાગના જીવનકાળ કે સમગ્ર પ્રજનન કાળ સુધી આપવામાં આવે છે અને પછી અભ્યાસ કરવામાં આવે છે બરાબર. એના પછી પ્રાયોગિક આયોજનમાં જોઈએ તો પ્રાણીની પસંદગી, એ આગળ આપણે વાત થઈ ગઈ કે જે મનુષ્યને જે રિલેવન્ટ હોય, મતલબ કે મનુષ્યની બોડીને જે મળતું હોય એવા પ્રાણી પસંદ કરવામાં આવે છે. ઓકે, અહીંયા કીધું છે 100 ઉંદર તમે લો છો તો એની સંખ્યા થી જે તમે મનુષ્ય અથવા તમે શ્વાન, કૂતરા અથવા પ્રાઇમેટ્સ લો છો એની સંખ્યા ઉંદર કરતાં ઓછી હોવી જોઈએ બરાબર. એના પછી જે ડ્રગ્સ આપો છો એનો પ્રવેશ માર્ગની વાત કરી છે. તો બોડીમાં જ્યાંથી મનુષ્યમાં એન્ટર કરવામાં આવે છે ત્યાંથી જ એને એન્ટર કરવાનું હોય છે, મુખ દ્વારા, ત્વચા દ્વારા, શ્વસન માર્ગ દ્વારા બરાબર. એના પછી એનું કીધું છે કઈ રીતે તમે એનું મતલબ કોઈ બી એન્ટર કર્યું તો હવે પરીક્ષણ કઈ રીતે કરશો બરાબર. તો એ આગળ જોઈ ગયા એ જ રીતે કે એનું એન્ટર થઈ ગયું પછી એનું ઓબ્ઝર્વ કરો, એની વર્તણૂક કઈ રીતે ચેન્જ થાય છે, એનું શારીરિક કઈ રીતે અનિયમિતતા આવે છે બરાબર. અથવા પોસ્ટમોર્ટમ કરો, જે એનિમલ મૃત્યુ પામ્યા છે બરાબર, તો મૃત એનિમલનું પોસ્ટમોર્ટમ કરો બરાબર. તો જેને કારણે પણ કયા અંગને એને ટાર્ગેટ કર્યું છે અથવા કઈ પેશીમાં એ ડિપોઝિટ થયું છે એ બધું તમે જોઈ શકો છો બરાબર. ઘણી વખત આ જે છે એનો અભ્યાસનો સમયગાળો સામાન્ય રીતે 24 માસ કે તેનાથી વધુ 30 મહિના સુધી રાખવામાં આવતો નથી, જ્યારે શ્વાન અને વાનર માટેનો સમયગાળો કેટલો હોય છે 6 વર્ષ કે તેનાથી વધુ. આ MCQ માટે આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે બરાબર. કે સંગ્રહિત અથવા લાંબા ગાળાની જે વિષકારકતા છે એમાં ઉંદરો માટેનો સમયગાળો કેટલો હોય છે 24 માસ અથવા 30 માસ સુધીનો તો હોતો જ નથી બરાબર. મેક્સિમમ 24 માસ સુધી હોય છે. ઓકે, અને શ્વાન એટલે કે કૂતરા અને વાંદરા અથવા કોઈ અન્ય પ્રાઇમેટ્સ લીધા હોય તો એના માટે 6 વર્ષ સુધીનો અભ્યાસનો સમયગાળો હોય છે બરાબર. ઓકે, મૂલ્યાંકન શું છે કે સંગ્રહિત વિષકારકતાનો અભ્યાસ ચોક્કસ રસાયણની વિષકારકતાનો અને નો ઇફેક્ટ લેવલ નક્કી કરી શકાય છે. અહીંયા પણ કેટલી માત્રા એ પોતાની અસર દર્શાવતો નથી. ધારો કે કોઈ એક્ઝામ્પલ, કોઈ રસાયણ વાય છે બરાબર, જે 20 mg
એ પોતાની અસર દર્શાવે છે, એનો મતલબ એ કે 19 mg સુધી એ પોતાની અસર દર્શાવશે નહીં. તો આ એની ચોક્કસ માત્રા થઈ ગઈ કે જો આટલા mg સુધી હશે ત્યારે જ એ પોતાની અસર દર્શાવશે. તો એની નો ઇફેક્ટ માત્રા, બરાબર, નો ઇફેક્ટ માત્રા એટલે કે કેટલી માત્રા એની ઇફેક્ટ 0 જોવા મળે છે. તો 19 mg 19 મિલીગ્રામ સુધી એની કોઈ ઇફેક્ટ જોવા મળશે નહીં. પણ જો 19થી વધી 20 થશે તો એની ઇફેક્ટ શો કરશે ધીમે ધીમે. ઓકે, તો ઘણીવાર તમને કોઈ એક્ઝામ્પલ પૂછી શકે, કોઈ એકદમ મતલબ ડિપ્લોમેટિક ક્વેશ્ચન ટાઈપ, કે કોઈ બી છે લાંબા ગાળાની વિષકારકતા, બરાબર, તો એમાં એની જે સાંદ્રતા છે કે આટલી માત્રા એ અસર દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ 30 mg એ પોતાની અસર દર્શાવે છે, બરાબર, તો એની અસર નો ઇફેક્ટની માત્રા કેટલી હોવી જોઈએ? તો 30થી ઓછી. ઓકે, એના પછી 4th ટાઈપ છે પસંદગીમાન વિષકારકતા, બરાબર. આ થોડો અલગ છે, જોઈ લઈએ એ કઈ રીતે મતલબ જે બી બોડીમાં એન્ટર જે કર્યું હોય છે ડ્રગ્સ, બરાબર, એ ઘણીવાર બધી જ પેશીઓને અથવા બધા જ પ્રકારના કોષોને અફેક્ટ કરતું હોય છે, બરાબર, અથવા અમુકને અસર કરે છે, અમુકને અસર નથી કરતું, બરાબર, એક જ બોડીમાં. એની વાત કરીએ તો કેટલાક રસાયણો તેની અસરકારકતાના સંદર્ભમાં નિશ્ચિત હોતા નથી. તેઓ સજીવના વિવિધ કોષો અને પેશીઓ પર હાનિકારક અસર કરે છે. આવા રસાયણો સૂક્ષ્મ માત્રામાં પણ અસર કરે છે, બરાબર, જ્યારે ઘણા રસાયણો શરીરના ચોક્કસ કોષો કે પેશી પર જ અસર કરશે, સ્પેસિફિક. ઓકે, આવા કોષોના સંપર્કમાં રહેલા અન્ય કોષોને તેઓ અસર કરતા નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ એવું રસાયણ છે કે જે હાર્ટને જ અસર કરશે, બરાબર, તો હાર્ટ ઉપરાંત જો કિડની પણ એના સંપર્કમાં હોય તો એ કિડનીને અસર નહીં કરે પણ હાર્ટને અસર કરશે, બરાબર. ઓકે, અસરગ્રસ્ત કે બિન અસરગ્રસ્ત કોષો એક જ કે જુદા જુદા સજીવમાં હોઈ શકે છે, બરાબર. જો જુદા જુદા સજીવમાં એક જ પ્રકારના કોષો કે પેશી અસરગ્રસ્ત બને તો તેવા રસાયણને શું કહેવાય છે? જાતિ પ્રમાણે અસરકારકતા દર્શાવે છે. જ્યારે એક જ સજીવના કોષો પર અસર કરતા હોય તો તેવા રસાયણને શું કહેવાય છે? જાતિ પ્રભાવક હોય અથવા ન પણ હોય. કેમ? એની બોડીની ફિઝિયોલોજીના આધારે છે, બરાબર. પરંતુ એક જ જાતિના સજીવના ચોક્કસ પ્રકારના કોષો કે પેશી પર અસરકારકતા હોય છે, બરાબર. અને પસંદગીમાન જે રસાયણની પસંદગીકારકની અસર બે અલગ અલગ પદ્ધતિને આભારી છે. એક, સંપર્કમાં આવતા કોષોની સપાટી પર ખાસ પ્રકારના ગ્રાહી ઘટક એટલે કે રિસેપ્ટર રહેલા હોય છે, બરાબર. આ રિસેપ્ટર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થિંગ છે, બરાબર. રિસેપ્ટર એવી રચના છે કે જ્યાં કોઈ બી પદાર્થ હોય, રસાયણ હોય, તો એના માટે ચોક્કસ રિસેપ્ટર હોય અને એ રિસેપ્ટર જે અંગ ઉપર આવેલું હશે, બરાબર, એને જ અસર કરશે. ફોર એક્ઝામ્પલ, હૃદયને અસર કરતું હોય રસાયણ તો એના માટેના રિસેપ્ટરો હૃદય ઉપર આવેલા છે તો હૃદયને જ અસર કરશે. કિડનીને કેમ નહીં કરે? કારણ કે એના જે રિસેપ્ટર અથવા ગ્રાહી પદાર્થ, એને એક્સેપ્ટ કરતા પદાર્થો એ કિડનીમાં નથી આવેલા, તો એને કોઈ એક્સેપ્ટ જ નહીં કરે તો એની કોઈ હાર્મવાળી અસર નહીં થાય. ઓકે, અને સેકન્ડ છે સંપર્કમાં આવતા કોષો કે પેશી દ્વારા રસાયણની વહેંચણી અને સાંદ્રતામાં ફેરફાર લાવતા કારકોની હાજરી, બરાબર. ઘણીવાર આપણી જે બોડીના અંગોમાં એવા ઉત્સેચકો રહેલા હોય છે, બરાબર, તો એની અસર એ ઝેર ઉપર અલગ થતી. ફોર એક્ઝામ્પલ, યકૃતમાં એન્ટર કરવામાં આવે તો યકૃતમાં ડિટોક્સિફિકેશનની પ્રોસેસ થતી હોય છે, બરાબર. તો ઘણીવાર એ એન્ઝાઇમ એ રસાયણ પર અસર કરી એની ટોક્સિસિટી શું કરે છે? ઘટાડી દેતા હોય છે. ઓકે, તો એના ઉપર પણ રહેલી હોય છે. ઉદાહરણ તરીકે, પસંદગીમાં અભિશોષણ એ ટ્રાન્સલોકેશન અને ઉત્સર્જન, ટ્રાન્સલોકેશન, જૈવિક રૂપાંતરણ અને ઉત્સર્જન, રસાયણના બંધારણમાં આવતો સૂક્ષ્મ ફેરફાર તેની જૈવિક અસરકારકતાને શું કરે છે? બદલી દે છે. ઓકે, એટલે કે જે રસાયણ હોય છે એના કેમિકલ સ્ટ્રક્ચરમાં થોડું પણ એકદમ એક સૂક્ષ્મ માત્રામાં પણ ફેરફાર આવે તો એનું નેચર બદલાઈ જાય છે. અને નેચર બદલાઈ જાય, બરાબર, જેને કારણે એની જે ઇફેક્ટ હોય છે કોઈ બી જે અંગ હોય છે, બરાબર, અથવા કોઈ બોડી સિસ્ટમ હોય છે એના પર એની અફેક્ટ અલગ જ હોય.
કેમ? કારણ કે અહીંયા એનું બંધારણ ચેન્જ થઈ ગયું, તો એનું નેચર પણ ચેન્જ થયું, એના લક્ષણો પણ ચેન્જ થઈ ગયા, બરાબર. તો એની અસર પણ શું થઈ ગઈ? અલગ થઈ ગઈ. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું ઝેરની ઇફેક્ટ, ટોક્સિક ઇફેક્ટ, બરાબર. કોઈ આપણે અત્યારના લેક્ચરોમાં વાત કરી કે ઝેર આપણને હાર્મફુલ છે, પણ કઈ રીતે હાર્મફુલ છે, કઈ રીતે અફેક્ટ દર્શાવે છે? લોકલ ઇફેક્ટ હોય, બરાબર. એનો મતલબ એ કે જેટલો ભાગ એ ઝેરના સંપર્કમાં આવ્યો એ ભાગ જ અસરગ્રસ્ત પામે, બાકીનો નહીં, બરાબર. સિસ્ટેમેટિક હોય કે થોડોક જ પેશી અથવા કોષોમાં અસર થઈ હોય, પણ આખી બોડીમાં પણ એને અસર થઈ જાય, બરાબર. એના પછી રિવર્સેબલ હોય, ઇરિવર્સેબલ હોય, એવી અલગ અલગ એના પાર્ટ પાડેલા છે, બરાબર, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ.